નમસ્તે મિત્રો, પર્સનાલિટી એટલે શું? આજે આપણે એ વિશે ચર્ચા કરીશું. પર્સનાલિટી એટલે કોઈ પણ વ્યક્તિની પોતાની એક સેટ ઓફ કેરેક્ટર, એટલે કે એમનું પરસેપ્શન, એટલે કે કોઈ પણ વસ્તુને કઈ રીતે અનુભવ કરો, થિંકિંગ કઈ રીતે વિચારવું, અને ઇમોશન એટલે કે લાગણીઓ અનુભવી અને કઈ રીતે રજૂ કરવી, અને આ બધી વસ્તુના કારણે થતું બિહેવિયર એટલે વર્તન. આ જે બધી વસ્તુ ભેગી કરીને કોઈ પણ વ્યક્તિનું વાણી અને વર્તન અને થિંકિંગ અને પરસેપ્શનને જે પ્રેઝન્ટ કરવામાં આવે છે એ પર્સનાલિટી કહેવામાં આવતી હોય છે. તો દોસ્તો, તમને ખ્યાલ છે કે એબનોર્મલ પર્સનાલિટી પણ હોઈ શકે અથવા પર્સનાલિટી ડિસઓર્ડર પણ હોઈ શકે છે? હા મિત્રો, પર્સનાલિટી ડિસઓર્ડર એટલે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે પોતાની એક રીત રાખતા હોય છે કે પોતાનો એક સ્વભાવ ધરાવતા હોય છે, એ સ્વભાવમાં કાં તો પરસેપ્શનમાં, કાં તો વર્તનમાં, કાં તો થિંકિંગ, કાં તો ઇમોશનમાં તકલીફ રહેતી હોય છે, જેના કારણે એના વાણી અને વર્તનમાં બહુ ચેન્જીસ આવતા હોય છે. જે ચેન્જીસ ઘણી વખત પોતાની જાતને પણ નુકસાન કરતા હોય છે અને પોતાની સાથે રહેનાર લોકોને પણ નુકસાન કરતા હોય છે. અને જે વ્યક્તિ પોતે સમજી નથી શકતા અથવા એ વસ્તુને કંટ્રોલ નથી કરી શકતા, તો આ જે તકલીફ છે એને પર્સનાલિટી ડિસઓર્ડર કહેવામાં આવતું હોય છે. અને એક સેટ ઓફ કેરેક્ટર હોય છે, એટલે કે એ વર્તન અને વાણી, એ થિંકિંગ પેટર્ન એ લોંગ ટાઈમથી જોવા મળતી હોય છે એ વ્યક્તિમાં, નાનપણથી. તો આ જે તકલીફ છે એને પર્સનાલિટી ડિસઓર્ડર કહેવામાં આવે છે. અને પર્સનાલિટી ડિસઓર્ડર 10 પ્રકારના હોય છે. એના 3 પ્રકારના મેઇન ટાઈપ છે: ક્લસ્ટર A, ક્લસ્ટર B અને ક્લસ્ટર C. જેમાં અલગ અલગ પર્સનાલિટી ડિસઓર્ડરનું ચર્ચા આપણે નેક્સ્ટ એપિસોડમાં કરીશું. પણ આજે જોઈએ તો ક્લસ્ટર Aમાં પેરાનોઇડ, સિઝોઇડ અને સિઝોટિપલ નામની પર્સનાલિટી ડિસઓર્ડર જોવા મળતા હોય છે. ક્લસ્ટર B ગ્રુપમાં એન્ટીસોશિયલ, બોર્ડરલાઇન, નાર્સિસિસ્ટિક અને હિસ્ટ્રિયોનિક પર્સનાલિટી ડિસઓર્ડર જોવા મળતા હોય છે. અને ક્લસ્ટર Cમાં 3 પર્સનાલિટી ડિસઓર્ડર જોવા મળતા છે: એક એવોઇડન્ટ, ડિપેન્ડન્ટ અને OCPD એટલે ઓબ્સેસિવ કમ્પલ્સિવ પર્સનાલિટી ડિસઓર્ડર. આપણે આને શોર્ટમાં જોઈએ તો પેરાનોઇડ એટલે શંકા વેમવાળો સ્વભાવ, સિઝોઇડ એટલે એકલા અને પોતાની દુનિયામાં મસ્ત રહેવાવાળા લોકો, બરાબર. સિઝોટિપલ એટલે સોશિયલી ટોટલી આઇસોલેટેડ અને પેલા બાવા અથવા આપણે જે પૂજારી રીતે જેવી રીતે ફરતા હોય છે, બરાબર છે, જંગલમાં, તો એવા જે લોકો હોય છે જેનું ઘર બહાર છોડીને જતા રહે છે, એવા સિઝોટિપલ સ્વભાવ ધરાવનાર લોકો. ક્લસ્ટર બીમાં એન્ટી સોશિયલ એટલે કે સમાજ વિરોધી જે પ્રવૃત્તિ ધરાવતા હોય છે એવા સ્વભાવના લોકો. બોર્ડર લાઇન એટલે કે બહુ આવેશિક અને અનસ્ટેબલ માઇન્ડસેટ, ઇમોશનને કંટ્રોલ ધરાવતા હોય છે અને પોતાની પુઅર સેલ્ફ ઇમેજ ધરાવનાર લોકો, બરાબર છે. અને હિસ્ટ્રિયોનિક એટલે અટેન્શન સિકિંગ બિહેવિયર ધરાવનાર લોકો. અને નાર્સિસિસ્ટિક એટલે કંટ્રોલિંગ બિહેવિયર ધરાવનાર સેલ્ફ સેન્ટર લોકો. આવા અલગ અલગ સ્વભાવો હોય છે. અને ક્લસ્ટર Cમાં એવોઇડન્ટ એટલે ઘણા લોકો જે રીતે આપણે ઇન્ટ્રોવર્ટેડ કરતા હોય છે, સામાજિક રીતે એવોઇડ કરતા બધી જગ્યાએ મળવાનું, તો એવા એવોઇડન્ટ લોકો હોય છે. બીજા હોય છે જે ડિપેન્ડન્ટ પર્સનાલિટીઝ ધરાવતા હોય છે. તો આવા લોકો હંમેશા કોઈકને કોઈક ઉપર આધારિત રહેતા હોય છે. એ બધી સ્કિલ હોવા છતાં પણ પોતે કંઈ કરી શકતા નથી હોતા. એ હંમેશા બીજા જણની સપોર્ટની અથવા એમની બોસ અથવા એમની ઓથોરિટીની એક હંમેશા ચાહના ધરાવતા હોય છે. અને એ હોય તો સારું. અને એક છેલ્લી પર્સનાલિટી આપણે જે કહી શકીએ OCPD એટલે કે બહુ ચોકસાઈ રાખવું, વારંવાર સાફ સફાઈ કરવી, ઓબ્સેશન થવું, કમ્પલ્સન થવું એટલે ધૂન લાગી જવી, અથવા જે વારંવાર ક્લીનનેસ અથવા એકને એક ક્રિયા કરવાની જે સ્વભાવ ધરાવતા હોય છે, કંટ્રોલિંગ સ્વભાવ ધરાવતા હોય છે. તો આવા અલગ અલગ પ્રકારના સ્વભાવો છે, જે સ્વભાવ વિશે પણ આપણે ડિટેલમાં ચર્ચા કરીશું નેક્સ્ટ એપિસોડમાં. ધન્યવાદ.